નદી અહીંયાથી સીધી બારોબારની બાજુ નીકળી જાય છે. એ નદી ફરી પાછી અહીંયા બીજા એક ડેમમાં જાય છે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. મિત્રો, સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપ સૌનું. અને મિત્રો, 2025 નો વિજ્ઞાન મેળો આવી રહ્યો છે. KVM માંથી મારી ભાણેજે પાર્ટિસિપેટ કર્યું છે કે મામા મારે પાર્ટિસિપેટ કરવું છે. મેં કીધું કઈ વાંધો નહીં, તું તારે બિંદાસ પાર્ટિસિપેટ કરી દે, મામા અભી જિંદા હૈ. પણ હવે એમને કહી તો દીધું, જે 5 ટોપિક છે એ 5 ટોપિક માંથી છેલ્લો જે ટોપિક છે જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન, આ અંતર્ગત એમને એક કૃતિ કહી લો, પ્રોજેક્ટ કહી લો, મોડેલ કહી લો, નમૂનો કહી લો, એ તૈયાર કરી આપવાનું છે. હવે વિચારવાનો પણ પ્રશ્ન છે સૌથી મોટો, કારણ કે મારે જે વિષય છે એ વિષયની આખી કૃતિ તૈયાર કરી દેવી છે. એમાં નહીં પેટા નહીં કે ભાઈ ચલો પાણી બચાવો, પાણીને સંગ્રહ કઈ રીતે કરી શકાય, એવા પેટા ટોપિક નહીં, પરંતુ જે મેઇન ટોપિક છે, જે મેઇન આખો સબ્જેક્ટ આપેલો છે, એ સબ્જેક્ટ આધારિત બનાવવાનું છે. કામ મોટું છે, જોઈએ છે કેટલી કેટલી વસ્તુઓ મળે છે, નથી મળતી, કઈ રીતે આપણે તૈયાર કરીએ છીએ. પણ જે કંઈ પણ થશે વિડીયોમાં આવવાની છે મજા, મને પણ આ કાર્ય કરવામાં આવવાની છે મજા. મારું બાળપણ પણ અહીંયા ક્યાંક એક નવું ટેલેન્ટ પણ તમને આપણું જોવા મળશે કે આપણી અંદર આવી બધી ખૂબીઓ ક્યાંક પડેલી છે. ઘણું બધું છે તો તમે જોતા જ રહો છો, પરંતુ આ એક આપણી પાસે નવું. ચાલો તો આપણે વિડીયોની શરૂઆત કરીએ અને વિજ્ઞાન મેળો પણ હું તમને જે તે વિડીયોની અંદર બતાવીશ જ. કેટલી કેટલી કૃતિઓ છે, કયા પ્રકારે બાળકોએ પોતાના જે બાળ વૈજ્ઞાનિક ઢબે એ લોકોની કૃતિઓ રજૂ કરે છે, મોડેલો, નમૂનાઓ રજૂ કરે છે. ચાલો તો કરીએ શરૂઆત. પ્રોજેક્ટની સાઇઝ પણ એટલી છે ને, એને લઈ જાઓ તો લઈ જાઓ કેવી રીતે, એના માટે મેં મિસ્ત્રીને બોલાવ્યો, સઈદને, કે ભાઈ હવે આ પ્રોજેક્ટને પહોંચાડવા માટે નીચે જે લાકડાની ફ્રેમ છે એ ફ્રેમિંગ તૈયાર કર, અને ત્યાર પછી આપણે એને લઈ જઈ શકશું. મિત્રો, હવે સાઇઝ એવડી મોટી છે એટલે જો ત્યાંથી ઉપાડે અને અહીંયાથી ઉપાડે એટલે વચ્ચેથી બટકી જાય, એટલા માટે કરીને આપણે કર્યો પ્લાયનો ઉપયોગ, ને પ્લાયની બનાવી આખી ફ્રેમ, અને આ ફ્રેમની ઉપર આ ભાગ રાખીશું, આની નીચે બી એક ફ્રેમ છે. જેટલી શક્ય બને એટલી જબરજસ્ત મહેનત કરી જ લીધી છે આપણે. એમ તો મારો ભાણેજ મોહમ્મદ પણ એના ટેલેન્ટમાં કંઈ બાકી જ નથી. જો કેમ હોડી બનાવે જી, જો બનાવ 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 બધા, એમ તો ટેલેન્ટેડ છે. આ હોડી એ બનાવીશ, જોઈ લ્યો, મેં કામે લગાડી જ દીધો છે આને. ચાલ ચાલ ફટાફટ બનાવ, દરિયામાં જવા દેવાની છે આપણે, જલ્દી કર. મોહમ્મદ, અહીંથી પાણી અંદર ચાલુ નહીં જાય, અહીંથી પાણી તો બી હોડી જાય તો પાણી તો ઘૂસે ને અંદર. મિત્રો, પેલા તો શબ્દો દ્વારા કહી દઉં કે આપણે એની અંદર શું શું બનાવ્યું છે. જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન માટે કરીને આપણે પર્વત બનાવ્યો છે, પર્વત પછી નદી બનાવી છે, નદી પછી તળાવો બનાવ્યા છે, તળાવો પછી ડેમ બનાવ્યું છે, ડેમ પછી એક ગામડું બનાવ્યું છે, ગામડા પછી એક દરિયો બનાવ્યો છે, જંગલ બનાવ્યું છે,
ત્યાર પછી આપણે એક નગરપાલિકા એટલે શહેર વિસ્તાર બનાવ્યો છે કે નગરપાલિકાનું જે પાણી છે ટાંકા દ્વારા એ આપણા ઘરની અંદર આવે છે, એટલે ઘર બનાવ્યું છે. ઘરની અંદર પાણીનું વ્યવસ્થાપન કઈ રીતે કરી શકાય, એમને બચાવી કઈ રીતે શકાય, ત્યાર પછી ઓછામાં ઓછા પાણીનો ઉપયોગ કઈ રીતે થઈ શકે, આ તમામ વસ્તુઓ આપણે બનાવી છે. કાર વોશિંગ એરિયા છે, કિચન એરિયા છે, ત્યાર પછી ટોયલેટ છે, વોશ બેસન છે, આ તમામ. પછી બીજું એક સારું એવું મસ્ત મજાનું આપણે ખેતર પણ બનાવ્યું છે. હરિયાળી છે ચારે બાજુ ભાઈ, આપણા ખેતરમાં તો ચારે બાજુ હરિયાળીઓ છે. અને ત્યાર પછી આપણું નાનું અમતું ગાર્ડનની અંદર ઝૂલો, આ રસ્તા બનાવ્યા છે, પહાડમાંથી નીકળતો રસ્તો એ સિટીમાં જતો હોય. આમ એમ લાગે કે જાણે આપણે ક્યાંક ફરવા જઈ રહ્યા છીએ. એક વખત તમે આ કેમેરાની નજરે જોશો ને તો તમને એવું લાગશે કે આપણે એક કોઈક ફિલ્મ જોઈ રહ્યા છીએ અને અદ્ભુત એવા નજારા જોઈ રહ્યા છીએ. તો ચાલો આપણે સૌથી પહેલા આ આપણો મોડેલ જોઈ લઈએ. To be, I feel it in my soul, feel it in my soul. Never separated, you and me, broken made whole, broken made whole. The world that tries to steal our hope tries to make us numb, but our love has overcome. And you, my dear, you are my prize. હું લખત તો ઇરફાન કંઈક ચિત્ર વિચિત્ર જ ભાગ હતો ને હું બોલા કલરથી સાદા કલરથી જ લખી નાખત. મિત્રો 8 દિવસ પછી આપણો પ્રોજેક્ટ છે એ તૈયાર થઈ ગયો છે અને તમને બધાને ખબર છે કે જ્યારે પણ વાત લખાણની આવે અને ઇરફાન ન હોય એવું તો બને જ નહીં. એના વગર અમારો પ્રોજેક્ટ ગમે તે અધૂરો જ રહી જાય. એટલે જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન એ લખવાનું હતું, એટલે એમને બોલાવી લીધો છે લખવા માટે કરીને. બસ એ લખે એટલે ત્યાં આગળ લગાવી દઈએ એટલે આપણો પ્રોજેક્ટ થાય પૂરો. Hearts of fire through and through, follow me, I'll follow you, we will pursue everything together, do tests and trials, love renew, yeah we've made it, we've always been proven true. એક વખત જોઈ લઈએ. પહેલા આપણે પહાડ છે, અહીંયા આ નદીઓ બનાવી છે, ત્યાર પછી અહીંયા આ જે છે એ તળાવ છે, અહીંયાથી નદી પસાર થાય છે એ અહીંયા તળાવ છે,
ત્યાર પછી અહીંયા બીજો એક તળાવ છે, એટલે ટોટલ 4 તળાવ આપ્યા છે. અહીંયા અમારા મમ્મદે હોળી બનાવી હતી, એટલે જબરજસ્ત છે. ત્યાર પછી અહીંયા આપણે આ રસ્તો પસાર કર્યો છે, એ રસ્તો એમ સીધો બારોબાર નીકળી જાય છે. આ જે નદી છે, આ નદી અહીંયા દરિયામાં ભળે છે. આ દરિયો અહીંયા બારોબાર પસાર થઈ જાય છે. ત્યાર પછી આ જે નદી છે, આમથી નદી આવે છે, એ નદી અહીંયાથી સીધી બારોબારની બાજુ નીકળી જાય છે. એ નદી ફરી પાછી અહીંયા બીજા એક ડેમમાં જાય છે. એ ડેમમાં અહીંયા આ ગામડું બનાવ્યું છે. ત્યાર પછી હું વિશેષમાં એક્સપ્લેન કરીશ, ખાલી અત્યારે શું શું બનાવ્યું છે એ બતાવી દઉં. એ ડેમનું પાણી ફરી પાછું અહીંયા નદીમાં ભળી જાય છે. ફરી પાછા આવીએ આપણે ડેમમાં. આ ડેમનું પાણી સીધું અહીંયા નગરપાલિકામાં ટાંકામાં જાય છે. નગરપાલિકા દ્વારા એ પાણી સિટીમાં જાય છે. હવે આપણે આગળની બાજુ જઈએ તો આપણે આ જે વિસ્તાર છે એ ઘરની અંદરનો વિસ્તાર છે, એટલે રસોડું છે, આરો પ્લાન છે. અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણે, તો કે વોશ બેસન છે, ટોયલેટ છે, અહીંયા ગાર્ડન છે. અહીંયા નાનો આમ તો આપણે એક ઝૂલો બનાવી જ નાખ્યો છે. ત્યાર પછી આ એક આપણે મકાન બનાવ્યું છે. વરસાદી પાણી સંગ્રાહક ટાંકો બનાવ્યો છે. જળ એ જ જીવન, અને અહીંયાનો ટાંકો અહીંયા કૂવો બનાવ્યો છે. અહીંયા જે છે એ પાણીનો ટાંકો છે, એને ઉપાડીશું એટલે એ ટાંકો જે મમ્મદ ઉપાડતો બેટા ત્યાંથી, અંદર પાણી ભર્યું છે એટલે પાણીનો આપણે કલર આપી દીધો છે. આ કાર વોશિંગ એરિયા છે. આ આપણું એક ખેતર બનાવ્યું છે અહીંયા. અને આ પ્રમાણે આ જો કે છે એ મકાન છે. આ બધા જ મકાન બનાવ્યા છે, આપણે જોઈ લો. આ મકાન છે. આ નગરપાલિકા થોડી વિશેષ સારી લાગે છે મને, અને આ નગરપાલિકાનો પાણીનો ટાંકો છે, બરાબર. અને આજુબાજુ જેટલો પણ એરિયા ખાલી રહેતો હતો ત્યાં આપણે બનાવી નાખ્યું છે આખું જંગલ. આ રીતે આખો પ્રોજેક્ટ આપણે એટલા સમયગાળા દરમિયાન પૂરો કર્યો. મિત્રો, હવે આમાં કેટલી વસ્તુઓની આવશ્યકતા થઈ છે, કઈ વસ્તુની જરૂરિયાત ઊભી થઈ છે, કેટલી વસ્તુઓ આપણે વાપરી છે, એ તમામ વસ્તુનો વિડીયો અને આ પ્રોજેક્ટ શું કહેવા માંગે છે, આનો વિડીયો હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર મૂકીશું. ચેનલ પર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, લાઈક કરી દો, શેર કરી દો. આશા રાખું છું આજનો વિડીયો ગમ્યો જ હશે, પરંતુ પાણીની વિશેષ ચર્ચા અને આ પ્રોજેક્ટ માટે કરીને વિશેષ ચર્ચાઓ હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. આવજો, બાય બાય.